ગુજરાતમાં ચોમાસાની શરૂઆત સાથે જ સાબરકાંઠા જિલ્લામાં ગઈકાલે રાત્રિ દરમિયાન સર્વત્ર સારો વરસાદ ખાબક્યો હતો અને ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ જતા હવે વાવણીની પ્રક્રિયા વેગવાન બની છે, જેને પગલે જગતનો તાત ખુશખુશાલ જોવા મળી રહ્યો છે। આ સાથે જ જિલ્લામાં કપાસ અને વાવેતરનું વિપુલ પ્રમાણમાં વાવેતર થયું છે, તો ભારે પવન સાથે વરસાદ થતા જગતનો તાત ખુશખુશાલ જોવા મળી રહ્યો છે અને આ સાથે જ ખુશખુશાલ થતા ખેડૂતોએ શું કહ્યું જોઈએ આગળ અહેવાલમાં। નમસ્કાર દર્શક મિત્રો, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ। સાબરકાંઠા જિલ્લામાં લાંબા સમયની રાહ બાદ હવે ગઈકાલે રાત્રે જ મેઘમહેર થઈ હતી અને જિલ્લામાં મોટા ભાગના વિસ્તારમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે અને આ સાથે જ વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી, તો ખેતરો પાણીથી ભરાયા હતા અને આ વરસાદ માત્ર સામાન્ય ઝાપટું નહીં પરંતુ ખેતી લાયક ઉત્તમ વરસાદ સાબિત થયો છે। તો સામાન્ય રીતે 15 જૂનથી 30 જૂન વચ્ચે ચોમાસું બેસતું હોય છે, તો ખેડૂતોએ અઠવાડિયા કરતા વધુ સમયથી ખેતર તૈયાર કર્યા હતા અને આ સાથે જ વરસાદ આવ્યો છે। તો વરસાદ આવતાની સાથે જ ખેડૂતોએ મગફળીની વાવણીની તૈયારીઓ પૂરી કરી છે અને ચાલુ વર્ષે મોટા પ્રમાણમાં વાવેતર કરવાનું ખેડૂતોએ આયોજન કર્યું છે। તો આ વાવણીના બરાબર એ જ સમયે મેઘરાજાની પધરામણી થતા ખેડૂતોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। તો સાબરકાંઠા જિલ્લાના મુખ્યત્વે કપાસ અને મગફળીનું મોટા ભાગે વાવેતર થાય છે અને અગાઉ જે ખેડૂતો પાસે પિયતની વ્યવસ્થા નહોતી, એટલે કે કુવા કે બોરની સગવડ ન હતી, તેમને પણ મગફળીનું વહેલું વાવેતર કરી દીધું છે, પરંતુ તે પાકને ઉગ્યા પછી પાણીની ખાસ જરૂર હતી અને ગઈકાલના વરસાદે આ વહેલા વાવેતર કરનાર ખેડૂતોના પાકને નવું જીવન આપ્યું છે। તો આ વર્ષે હવામાન વિભાગ દ્વારા સંભવિત અસરને કારણે વરસાદ ખેંચાવાની અને ચોમાસું મોડું થવાની આશંકાઓ વ્યક્ત કરવામાં આવી હતી, જેને લઈને ધરતીપુત્રોમાં ભારે ચિંતા હતી। જોકે મેઘરાજાએ તમામ ચિંતા ઉપર પાણી ફેરવીને સમયસર એન્ટ્રી લેતા કપાસ, મગફળી અને સોયાબીન જેવા ખરીફ પાકોના વાવેતરનો માર્ગ મોકળો કર્યો છે। તો સમયસર અને વાવણી લાયક વરસાદને કારણે સાબરકાંઠાના ગ્રામ્ય વિસ્તારોમાં અર્થતંત્રને નવી ગતિ મળશે અને હવે જો આગામી દિવસોમાં પણ મેઘરાજા આ જ રીતે મહેરબાન રહેશે તો ચાલુ વર્ષે સાબરકાંઠા જિલ્લામાં ખરીફ પાકનું રેકોર્ડ બ્રેક વાવેતર અને બમ્પર ઉત્પાદન થવાની પૂરેપૂરી આશા સેવાઈ રહી છે। આ સાથે જ મેઘરાજા મહેરબાન થતા જગતના તાતે હોશે હોશે શું કહ્યું સાંભળીએ। રાત્રે જે વરસાદ પડ્યો એ ખેડૂત પુત્રો માટે એક તો સારી બાબત છે। અપૂરતા વરસાદ અથવા વરસાદ ખેંચાવાને કારણે ખેડૂત પુત્રો ચિંતામાં હતા, પણ જે રેગ્યુલર ચોમાસું 15 જૂનથી 20 જૂન સુધીનું હોય છે તે ગઈકાલે રાત્રે થોડો વરસાદ પડ્યો છે જે સારો છે, જેનાથી ખેડૂત પુત્રો પોતાની નવી સિઝનની ખેતીની તૈયારી કરશે। મગફળી છે, સોયાબીન છે, કપાસના વાવેતરની શરૂઆત કરશે। આમ તો રેગ્યુલર ચોમાસું 20 જૂને બેસતું હોય છે, પણ આ વખતે અલ નીનોની અસર હવામાન ખાતાવાળા કહે છે તો કદાચ વરસાદ ખેંચાય, પણ હજી આવો વરસાદ થઈ જાય તો ખેડૂત પુત્રો માટે બહુ સારી બાબત છે। ગઈકાલે રાત્રે સારો એવો વરસાદ થયો અને જે પિયતવાળું હતું બધાને પિયતની વ્યવસ્થા એમની જે મગફળી ઉગાડી હતી અને જે ઉગ્યા પછી ખાસ જે પાણીની જરૂર હતી ખેડૂતોમાં બધાનો તકલીફ હતી મગફળી ઉગવામાં જે બધી, એ ગઈકાલે જેવો સારો એવો વરસાદ થઈ ગયો તે પિયત થઈ ગયું બધાને, મગફળી સારી એવી ઉગી ગઈ। પ્રથમ અમે અઠવાડિયા પહેલાં અમે ખેતર તૈયાર કરી દીધા હતા અને વરસાદ આવ્યો અને વરસાદથી અમે બીજું વાવણી શેની તૈયારી કરી છે? અત્યારે અમે મગફળી વાવવાની તૈયારી કરી દીધી છે અને 40 વીઘા જેવું વાવેતર કરવાનું છે, બરોબર। આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું। તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ। નમસ્કાર।